તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂતો ખાસ અમારી યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ધર્મેન્દ્રભાઈ દલવાડી જે ફેસબુક પેજ જે છે જો એમાંથી જોતા હો તો ખાસ ફોલો કરી નાખજો. ખેડૂતો આજે તારીખ 23/6/2026 ના રોજ અને વાર મંગળવાર. આજના રોજ મિત્રો જીરુના વિવિધ માર્કેટિંગ યાર્ડના જીરુના ભાવ શું ચાલી રહ્યા છે અને વાયદા બજાર શું છે તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખાસ ખેડૂતો ચેનલ ની અંદર નવા હો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂતો ઓલ બેલ આઇકન ઘંટડીનું જે છે નિશાન જે છે તે દબાવવાનું ભૂલશો નહીં. ખેડૂતો કરીએ ખાસ વિડીયોની શરૂઆત. તો ખેડૂતો સૌપ્રથમ તો વાયદા બજારની વાત કરીએ તો આજે તારીખ 23 ના રોજ વાયદા બજાર જે છે તે થોડુંક ઢીલું રહ્યું છે, એટલે કે થોડુંક ડાઉન રહ્યું છે. પણ એ જે વાયદા બજાર જે છે એ અપડાઉન થવાનો એનો નિયમ છે, એટલે એ ક્યારે સમતલ રહેતું નથી. એટલે વાયદા બજાર જે છે ક્યારે સમતલ રહેતો નથી, એ હંમેશા અપડાઉન થયા રાખતો હોય છે. એટલે એમાં ખાસ કઈ બીવાની જરૂર નથી. પણ ચોક્કસ થોડુંક ડાઉન જે છે ગઈકાલે 21,000 આસપાસ પૂગી ગયું હતું, આજે 20,800 આસપાસ ચાલી રહ્યું છે. એટલે ક્યાંક 150 રૂપિયા આજે થોડુંક ડાઉન છે. એટલે કે આજનું મિત્રો જે છે આજના બપોર સુધીની વાત છે. બપોર પછી શું રહેશે એ અલગ વાત છે. એટલે આજના બપોર સુધીના વાયદા બજાર જો જોઈએ તો થોડુંક ડાઉન ચાલી રહ્યું છે, પણ એમાંથી કઈ બીવાની જરૂર નથી. પણ અન્ય માર્કેટિંગ યાર્ડની જો વાત કરીએ જીરા બજારની, તો સારી બજાર એવી છે, ક્યાંય ડાઉન બજાર થયેલું નથી. જે છે તે એમને જળવાયેલું છે, સારું બજાર છે. અને ઊંઝા માર્કેટિંગ યાર્ડની જો વાત કરીએ તો ખેડૂત ભાઈ આજે ઊંઝાની અંદર 20 કિલોનો જીરાનો જે ભાવ જે છે તે 5,000 આસપાસ બોલાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો જામનગરની વાત કરીએ તો જામનગરમાં 4100 સુધી બજાર ગયેલું છે આજની તારીખમાં. અને મિત્રો રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં 4200 સુધી આજનું બજાર ગયેલું છે. અને ત્યારબાદ મિત્રો ગોંડલની જો વાત કરીએ તો ગોંડલની અંદર આજે 4,000 પ્લસ જીરાનું બજાર ભાવ ગયેલું છે. એટલે વિવિધ માર્કેટિંગ યાર્ડના આમ જોઈએ બજાર ભાવ તો સારા છે. અને હવે આમ જોઈએ તો લગભગ ઘણી બધી માર્કેટિંગ યાર્ડની અંદર જો ક્વોલિટી સારી હોય તો બજાર જે છે તે 4,000 પ્લસ તો કાયમીને માટે જાય જ છે. એટલે કે આમ જોઈએ તો જે 3600 ની જો ગણતરી કરીએ તો ઓછામાં ઓછો 400 રૂપિયા જેટલો સુધારો છે. છેલ્લા 8 અઠવાડિયાની અંદર 400 રૂપિયા જીરાના બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. ખેડૂત ભાઈઓ જીરાને નિકાસની જો વાત કરીએ તો હવે જે હોર્મુઝ જે ખુલ્યું છે તો નિકાસ જે છે તે પણ ધીમે ધીમે થઈ રહી છે. એવું મિત્રો અમે આગળ મિત્રો ડેટામાં અમને જાણવા મળ્યું છે. અમે મિત્રો આગળ ડેટા મેળવવાની ટ્રાય કરી છે કે હવે નિકાસ થઈ રહ્યું છે કે કેમ. તો મિત્રો અમને અમુક વેપારીઓના મિત્રો મેસેજ આવ્યા છે કે હવે હોર્મુઝ ખુલ્યું છે અને ધીમે ધીમે નિકાસ જે છે તે થઈ રહી છે. તો ખેડૂત ભાઈઓ આ હતી આજની ચોક્કસ ખાસ જીરા બજારની અપડેટ માહિતી. ખેડૂત ભાઈઓ ખાસ હું પણ ખેડૂતનો દીકરો છું અને મારે પણ ખેડૂત ભાઈઓ હાલની અંદર જીરા પડ્યા છે, મેં પણ વેચ્યા નથી. એટલે કે હમણાં થોડીક બજાર જે છે એ સુધારા તરફ છે. તો થોડોક સમય જો ક્વોલિટી વાળો સારો માલ તમારો હોય તો જાળવવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી અને આપણે જરૂર હોય તો વેચવું પણ પડે. એટલે તમારે નિર્ણય લેવાનો રહેશે રાખવું કે વેચવું. પણ મારો અનુમાન મારો અંદાજ એમ કે છે કે આગળના સમયમાં કદાચ જો યુદ્ધ જેવી કોઈ આગળ કન્ડિશન જો વણશે નહીં તો બજાર જે છે તે ચમકશે. પણ જો યુદ્ધ જેવી કન્ડિશન ફરી વખત જો ચાલુ થાય અને જો પ્રોબ્લેમ આવે તો આ બજાર જે છે આ જે ચાલી રહ્યું છે તેમાં પણ ડાઉન થઈ શકે. પણ આપણે વાટ જોવી ખાસ જરૂરી છે, ધીરજ રાખવી ખાસ જરૂરી છે. કેમ કે હાલની અંદર પણ 300-400 રૂપિયા જેવો જીરા બજારની અંદર ક્યાંક ને ક્યાંક સુધારો ખેડૂતોને મળી રહ્યો છે. હાલની અંદર વેચી તો કોઈ જાતનો ખાસ કાંઈ પ્રોબ્લેમ નથી. તો ખેડૂત આજની માહિતી એટલી હતી. ખાસ ખેડૂત ચેનલ અંદર નવા હજુ સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખેડૂત ખાસ અમારી ચેનલ હાલારનો ધબકારો જે છે તે ખાસ મિત્રો ખેડૂત લક્ષી ચેનલ છે અને જીરુની મિત્રો અવનવી માહિતી કાયમીને માટે અમે મોકલતા રહીએ છીએ. તો ખાસ મિત્રો અમારી ચેનલ અંદર જોડાઈ જાવ. અને મિત્રો ફેસબુક પેજમાંથી જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી અમારું ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો. તો ખેડૂત બસ જય જવાન જય કિસાન. મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. તો મિત્રો બસ ભલ મને હાલાર. ખાસ મિત્રો જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ અવનવા વિડીયો ની માહિતી આગળના સમયમાં. મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર.